હેમત નામ છે, લંગડો છે, લંગડો રિક્ષા હલાવે છે. અહીંયા ક્યારેક જાય ને તો વાલમાં ચોકી ના પડે, તારા નહીં આવવાનું. હવે આ લોકોનું શરીર છે એ બારી એવા મવાના શોષાને, અને વાલ બાપો છે એ લુવારિયામાં જન્મી ગયો. લુવારિયા ગામ છે, આ જન્મો ઝેડને ત્યાં નીચના પેટનો ત્યાં જન્મો. હવે જોતું થોડી ભાન છે કોઈને, ગાંડી ના ભાન છે કોઈને. એ જન્મી હોત ગયો અહીંયા. એમ જ હોય. હા. કોઈ પણ વ્યક્તિ, 2 મિનિટ બોલું. હા, કોઈ પણ વ્યક્તિ હોય, આજે તમે છો, ભૂપેનભાઈ છે, ગોરધનભાઈ છે, મારો દીકરો છે, ગુણુભાઈ છે, હું છું, આ માં છે, હા એમ જ છે. આપણે કોઈને મકાન બદલાવવું હોય, દાખલા તરીકે આપણે કોઈને મકાન બદલાવવું હોય, મકાન કોને ન બદલાવવું પડે ખબર છે? જેની પૂર્ણ સ્થિતિ હોય ને એને મકાન ન લેવું પડે. તમારે મકાન બદલાવવું પડે તો તમે ઘર વખરી ભેગી લઈને જાઓ કે પેલા મકાન ગોતો? એટલે આ જ્યારે શરીર છૂટવાનું હોય ને પેલા એ મકાન ગોતતા હોય, કારણ કે ક્યાંક આ ચક્કર છે. હા. એટલે એ વ્યવસ્થા જ છે, એટલે ખોટું નથી. આ એક વ્યવસ્થા છે. જ્યાં સુધી પૂર્ણ સ્થિતિ ન આવે ને, જો ધ્યાન આપજો, જ્યાં સુધી, આ તો ગુરુમાનની કૃપાથી બોલાય છે, જ્યાં સુધી પૂર્ણ સ્થિતિ ન આવે ને, પૂર્ણ સ્થિતિમાં સમજાય છે હું બોલું, જ્યાં સુધી પૂર્ણ સ્થિતિ ન આવે ને ત્યાં સુધી મકાન બદલતા રહેવા પડે. માણસ હાર પહેરાવ ને કે માણસ શું હાર પહેરાવ, ભગવાન પહેરાવ ને એમ કે પણ વાળો બાપો. એ દરેક એની જગ્યાએ યોગ્ય છે. હા. આખું વિશ્વ. અને હવે પછી આ એ કોમ એવી છે ને, અમારે એક ભાઈ બધાયને હાર પહેરાવશે, બધાય લાવશે. અમારે એક ભાઈ હતા, એને છે ને એને આમાં જો આમાં છે ને એવું છે કે કાંઈ કરવા જેવું નથી. અમારે એક ભાઈ હતા, હું તો ના પાડું છું, કારણ કે એના માટે અહીંયા એ યોગ્ય છે. તમે સમજો હું કહેવા માગું છું, કોઈ પણ વ્યક્તિ જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે અહીંયા યોગ્ય જ છે, કારણ કે એના માટે યોગ્ય છે. પણ એની અંદરના જે સેલ છે ને એ ફરી ખાલી મયુર ત્યાં ગયો તો આ ફરવા તો અહીંયા પાછળથી ભાઈ આવ્યા તો પણ કે બાપુ ક્યાં? મેં કીધું તમે ક્યાં સ્મશાને જાઓ? ક્યાં સ્મશાને ગયા હોય, મવડી રાખે મવાના ખબર નથી, અહીંયા જાઓ એટલે અહીંયા હશે. એમાં શરીર છોડી ગયા હોય ક્યાંક તો હોય ને, કિંમત તો રહે છે એની છે ને. હા, બને ત્યાં 51 લાખ આપ્યા એને ખોડિયાર એના ટ્રસ્ટી હતા એ. જુનાગઢ. હા, એના ટ્રસ્ટી 51 લાખ હતા. હું તો એવું કંઈક હતા. અને ગાયોને ખૂબ માનતા, પણ માણસને નહીં. એટલે દરેકની અંદર દરેકની ગતિ હોય છે, અને એમાં અમુક એવો કડવો અનુભવ થયો હોય એ યોગ્ય છે એમ. એટલે એ મને હેમત કહેતો હતો. મેં કીધું જેનો ઓલું કરે ને ત્યાં જ પ્રગટ થવું પડે. અમારે એક ભાઈ હતા ને એ દ્વેષ કરતા એક નામનો. એટલે એ દ્વેષ કરતા ને, જો હું તમને કહું, ભલે મારો નાથ પરમાત્મા ને આમ બહુ કઠિન છે, માની લે એટલું સહેલું નથી. તો એ જ નામવાળા બે ના ઘરે, દીકરાના ઘરે એ જ નામવાળા બે દીકરાની બહુ આવી, જે નામનો એ દ્વેષ કરતા હતા ને. એટલે કાંઈ કહેવા જેવું ખરેખર મહાપુરુષો મૌન થઈ ગયા એનું કારણ હું ખબર છે, એને એમથી કોઈ કાંઈ કહેવાય નહીં. અને એને એનો સાર ક્યાં કાઢ્યો? શ્રીમદજીએ શું કીધું? જ્યાં જ્યાં જે યોગ્ય છે, એટલે એના બાળકો રહ્યા સંસારમાં છે તો અહીંયા યોગ્ય છે એમ. અને બાપા જે કરતા હતા અહીંયા યોગ્ય છે. જ્યાં જ્યાં જે યોગ્ય છે એટલે અહીંયા યોગ્ય છે એમ. તમે છો ને એ જે જગ્યાએ છો ને અહીંયા યોગ્ય છો, કારણ કે મારે ન તમને કાંઈ કહી શકાય. એમાં ગોરધનભાઈ રહ્યા એ જ્યાં છે અહીંયા યોગ્ય છે, ભૂપેનભાઈ જે છે એ જગ્યાએ યોગ્ય છે, આ ગુણુભાઈ કે આ ભાઈ કે આ માળી કે આ એ બધા આખું વિશ્વ એની જગ્યાએ યોગ્ય છે. એવડો એટલે સુમેરપુર ગયો, રાજસ્થાન સુમેરપુર. આ એવડો આવે છે હંસાબેન વરકોટ, સુમેરપુર. એ ત્યાં છે ગયો. મોટી વાવડ નામ ડીપલ, નાની વાવડ નામ ડીપલ. ડીપલ નામનો ગાંધો હતો, અને બે દીકરા વહુના નામ ડીપલ જ. અને પોતે મયરો છે સુમેરપુર ગયો, રાજસ્થાન. અને પછી શું થાય છે? આશા ત્યાં વાસા સુરતા ત્યાં મુકામ.
અંતમતી આ સોબત બોલો ને મારા પ્રભુ. શું કરવાનું મારે? એ એનું બનાવેલું છે. એમાં આપણી અંદર આપણી દરેકની પોતાની અંદર દરેકને અનુકૂળ લાગે એ રીતે એ ગતિ કરે છે. હવે આપણી મનની સ્થિતિ, આપણી વચનની સ્થિતિ, આપણી નામની સ્થિતિ, શરીર તો એની જગ્યાએ યોગ્ય જ છે. એ સ્થિતિમાં આપણી અંદરના જે સંસ્કાર, મૂળ સંસ્કાર છે, મૂળ ગતિ છે, એ કઈ તરફ છે એ આપણે જોવું પડે. કારણ કે જે તમારી અંદરની જે સ્થિતિ હશે ને, ગતિ હશે ને, લય હશે ને, એ પ્રમાણે જ તમે ગતિ કરશો. કારણ કે ઓલો પાછો કરુણાનો સાગર છે. તમને સમજાય છે હું કહેવા માંગુ છું? તમારી અંદરની લય, તમારી અંતઃકરણની અંદરની લય એટલે હાલવાની જે સ્થિતિ, હાલવાની જે ટેવ, હાલવાની જે ગતિ, તમારી અંદરની મૂળ પ્રકૃતિ. કારણ કે ઓલો તો દયાળુ છે, પાછો એવો ખરાબ નથી માણાય. જેમ પરમ તત્વ પરમાત્મા છે ને, એ ખરાબ નથી. એ તમને સ્વતંત્રતા આપે છે. પણ પાછો એ અજબ ગજબ છે. અજબ ગજબ એનો પાર પામી ગયા એવો નથી. હું તો કહું છું, બને ત્યાં સુધી ભજન પોતાનું થાય તો સારું. બને ત્યાં સુધી જેટલું આપણાથી બની શકાય ને, જેટલું બની શકાય આપણાથી, જેટલું હાલી શકાય એટલું હાલવું. ઊભું ન રહેવું. ક્રિયા નથી. તમે અહીંયા આવ્યા તો મને અંતરમાં એવો ભાવ રહે કે તમને કાંઈક તો મળવું જોઈએ. જો તમને કાંઈ ન મળે ને તો ખોટું પડે. એક મહાપુરુષ કહેતા કે તમે કોઈ સંતોનો સંગ કરો તો કાંઈક લઈને જાઓ, અથવા કાંઈક તમને આપે જ, મળે જ. કારણ કે તમારી અંદર અને બધાની અંદર પરમાત્મા એક જ છે. એ કરુણામય છે. એ આપે, આપવાનું કામ એનું છે. એનું છે. એ આપે જ. કારણ કે દેવ એ દીધા વગર રહે જ નહીં. એ પાછો દે છે પાછો. એમ તમે કેવો કરુણાનો સાગર છે એ. અને એને કાંઈ ન કહેવાય એને. એને કાંઈ ન કહેવાય. એને શું કહેવું? એને કાંઈ ન કહેવાય. એને શું કહેવું? એને કાંઈ ન કહેવાય. એને કઈ રીતે કહેવો? એને આંગળી કઈ રીતે ચીંધવી? એ જેમ કરે મુજને જેવી રાખો રામ મારે. રામ એટલે તેવી રહેવાનું. હરીને બહુ અઘરું છે. સોયપો તુજને હાથ, પછી મારે શું કરવાનું? કાંઈ નો થાય. ડગલું ન ભરી હગાય એની કૃપા વગર. પણ એ વાત મારો નાથ, મારો અંતરનો ભાવ છે, અંદરથી હૃદયનો ભાવ છે. તો બસ લાજ રાખી. કારણ કે પ્રભુ તારા બાનાની પત રાખજે, બાનાની પત રાખ. હે ધણી તારા બાનાની પત રાખ. પ્રભુ તારા બાનાની પત રાખજે. બાના માટે જો દુઃખ દેશો તો કોણ પૂરે તારી સાખજી. આ બાનું છે, એ એનું છે. તમે સાધુ છો ને, એ બાનું છે. મને બેહડો છે એનું બાનું છે. તમે બેઠા છો એનું બાનું છે. હવે એનું બાનું છે, આપણું નહીં. બાના માટે જો દુઃખ પડશે તો કોણ પૂરે તારી સાખ. તો તારું નામ કોણ લે? એટલે હૃદયથી પ્રાર્થના. કારણ કે માલિકને તો કઈ કહેવાય. માલિકને શું કહેવું? માલિકને શું કહેવું? માલિકને એટલું કહી શકાય, જો તુમકો હો પસંદ
પસંદ વહી બાત કહેંગે. તને જે પસંદ હોય એમ મને લો. બોલો સદગુરુ મહારાજ બોલો. હાલો, હાલો,